यस गुड मॉर्निंग स्वागत है બધા મહેમાનોનું આજના એક આપણા નવા બ્લોગની અંદર। તો અત્યારે આપણે આવી ગયા છીએ ગમન ભુવાજીના ફાર્મ હાઉસની સામે। તો ચલો એકદમ હું તમને લોકેશનમાં બતાવી દઉં કે આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ। તો જો આ બાજુ આપણે એ જગ્યાએ આવ્યા છીએ અને હમણાં દેખાય એ ભુવાજીનો ન્યૂ બંગલો છે। ભુવાજીનો બંગલો છે એ અને એક્ચરીની સામે આપણી ગાયો અત્યારે ચરી રહી છે। અને આજે ભુવાજી આવવાના છે તો આવશી તો આપણે તમને અરે બ્લોગમાં કટ બટ લેવાનો મેળ આવશે તો બતાવી દઈશ। ભુવાજી આજે ફાર્મ હાઉસની મુલાકાતે આવવાના છે જેમ કે બધું કોમકાજ અહીંયા ચાલુ છે અત્યારે એટલા માટે આવવાના છે જોવા માટે। તો આવશે તો આપણે તમને બતાડવાના છીએ આજના બ્લોગમાં બરાબર। તો અત્યારે સવારમાં અહીંયા આપણે ગાયો લઈને આવ્યા છીએ અને આપણી ગાયો અત્યારે અહીંયા ચરી રહી છે। જો બધી રીતે શાંતિથી પેલી બાજુ બકરું છે, આ બાજુ છે ગીર ગાય, આવી બધી ગાયો છે અલગ અલગ જાતની આપણા જોડે બધી છૂટી ચરી રહી છે હાલની અંદર। અને પછી અહીંયાથી ચા પાણી કરી અને આગળ જવાનું થશે। તો આગળ કઈ બાજુ જવાનું છે એ પણ હું તમને અત્યારથી નહીં બતાવું, એકન જઈને બતાવીશ કે આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ અને શું છે। તો જો બી તો હાલ જ આમાં આવ્યા છીએ, પછી પેલું નેચાળું ખેતર દેખાય એમાં જઈશું અને પછી ચાબા મેળશું એમાં જઈ પછી ચાબા પી અને આગળ નીકળશું। તો ફાર્મ હાઉસ ઉપર ભુવાજી આવશે તો હું તમને બતાવું છું બરાબર। તો બ્લોગમાં આપણા બન્યા રહેજો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો, મળીએ પછી ડાયરેક્ટ આપણે આગળ જઈને। તો બસ ફાઇનલી ત્યાંથી ચા પાણી કરીને આપણે આવ્યા છીએ ગાયો લઈને આ બાજુ। અને જો આયરી ફાર્મ હાઉસ ખેતર છે મસ્ત, ભુવાજીના ખેતરમાં આવ્યા છીએ અને આવો ફાર્મ હાઉસ જો મોટો સારો એવું છે બધું, આપણી ગાયો બધી રખડે મોટું દઈ ખેતર છે જો સમજી છે। અને આ બાજુ બીજી બધી ગાયો આ બાજુ છે અને આ બાજુ બધા ખેતર પડે જ છે, વાયેલો છે અમુક વાયેલો છે અને આ બાજુ એક થોડું શેડ્યું છે અને ગાય બધી મોજ કરે છે। અહીંયા આપણે ચા પાણી પતાવી દીધું છે અને ચા પાણી કરી અને પાછા આવ્યા છીએ આ બાજુ ગાયો આપણી રખડું છે અને ચરે એવું છે મસ્ત શાંતિથી, બોમો છે એટલે ખાય એવું છે। આપણે ચાલ્યું છે ફાર્મ હાઉસનો બોર્ડ દેખાવું તમને, ફાર્મ હાઉસનો બોર્ડ છે એક્ઝેક્ટની સામે ભુવાજીનું ખેતર છે એની અંદર ગાયો આપણી ચરે છે। આ બાજુ થોડું વાયેલું છે પાછું એટલે એ બાજુ તો કોઈ ચરેવું છે નહીં એટલે ગાયો તો આમ જ ચારવાની છે। આજે આપણે 4 વગા દેવાના છે આમાં, ખતરનાક ચરેવું મળી જશે। તો આવું ચરવાનું હોય તો બીજે ચોય જવાની જરૂર આવતી છે નહીં, કે બીજે ચોય જવું પડશે નહીં। માની દયા, માતાજીની, ગોગા મહારાજની દયા, બાપાની દયાથી આવું મળ્યું છે। જુઓ તો મોજ કર્યું છે ગાયો, મસ્ત ઠંડો હેમ જેવો વાયરો આવે છે અને ગાયો મોજ લઈશું। પાણી પીવરાયું છે, પીવરાયું છે હજુ પીવરાયું છે નહીં તો ડાયરેક્ટ મળીએ પછી ડાયરેક્ટ ચલો था। તો બસ ડાયરેક્ટ અમે ગાયો નીકળી જશે ઘેર બાજુ અને બધી છેલ્લી આવી જશે અને મારી બધા હેડી જશે। આપણે એકચ્યુઅલી બકરાનો વેઇટ કરીએ છીએ, બકરું આવી જાય એટલે આપણે ડાયરેક્ટ જ નીકળીએ પછી ઘરે। તો જો ગાયો તો બધી આવી જશે, પાણી પીવાનું છે હજુ બાકી છે, ઘેર જઈને પીસી। બકરું દોડ આવી ગયું છે ચીડી છે અને ગાયો તો અમે હેડી છે કારમાં કા જો બધી જાય છે રમઝટ। અને આપણા ગાયોના ચીડી ભુવાજીની ભેંસો આવું છે જાય છે ભેંસો, જો દેખાતી હોય તો રોડ ઉપર જાય છે
તો આટલા આપણે બ્લોગ કરીએ છીએ એન્ડ તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.